ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ. હવે તમે જે આગળનું જે ચેપ્ટર છે સેકન્ડ ચેપ્ટર, ઓકે, એની અંદર માપન એકમ પદ્ધતિઓ કે દરેક રાશિ છે ભૌતિક રાશિઓ, ઓકે, કોઈ પણ ઘટનાનું મારે વર્ણન કરવું હોય તો મારે શું કરવું પડે, અલગ અલગ ભૌતિક રાશિઓની જરૂર પડે. ઓકે, જેમ કે મારે દાખલા તરીકે બોલો ન્યૂટનના માથા પર શું પડેલું ભાઈ? સફરજન. ઓકે, તો એ સફરજન કેટલા વેગથી આવ્યું, કેટલા દળનું હતું, કેટલી ઊંચાઈથી પડ્યું, ઓકે, એનો કેટલો પ્રવેગ ઉદ્ભવ્યો એમાં. તો તમે એક ઘટનાનું વર્ણન કરવા માટે તમે જોઈ શકો છો કે તમને ઘણી બધી ભૌતિક રાશિઓની જરૂર પડી, જેમ કે વેગ, પ્રવેગ, કેટલી ઊંચાઈથી પડ્યું એટલે કે અંતર. ઓકે, તો આ બધી ઘણી બધી ભૌતિક રાશિઓની જરૂર પડે છે. તો એ ભૌતિક રાશિઓના એકમ એને માપવાનું કેવી રીતે એ તમને ચેપ્ટર નંબર 2 ની અંદર બરાબર છે શીખવવામાં આવ્યું છે. હવે તો એ બધું શીખી ગયા પછી બરાબર છે, બેઝિક નોલેજ તો તમને છે જ. ઓકે, હવે એ શીખી ગયા પછી હવે જે મેઇન જે છે એટલે બીજું જે ચેપ્ટર છે એ તમારો ખાલી ફક્ત બેઝ છે કે કઈ રાશિ કયા એકમ આપવાની, કેવી રીતે લખવાની છે, કેવી રીતે એનું માપન થાય છે એ શીખવે છે. મેઇન જે ફિઝિક્સની એક ભૌતિક શાખા છે જેનું નામ છે મિકેનિક્સ, કે જેની અંદર તમે સાંભળ્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગ, આવું સાંભળ્યું હશે. તો આ મિકેનિક્સ જે વર્ડ છે, ઓકે, એનો મતલબ થાય ગુજરાતીમાં ગતિશાસ્ત્ર. તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઘણી બધી એવી ભૌતિક શાખાઓ છે જેને આપણે બરાબર છે અલગ અલગ ભાગમાં વહેંચી છે. એમાંની પહેલી આ એક જે છે એ છે મિકેનિક્સ, જેનો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીશું. આ ઉપરાંત બીજી બધી ઘણી બધી શાખાઓ છે, જેમ કે થર્મોડાયનામિક્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક, ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ, તો આ બધી ઓપ્ટિક્સ, ઓકે, તો આ બધી ઘણી બધી ભૌતિક વિજ્ઞાનની શાખાઓ છે. સ્ટેપ બાય સ્ટેપ બધા ચેપ્ટર એને રિલેટેડ આવશે. આપણે એના વિશે બધા વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે જે મેઇન ફિઝિક્સનું જે હાર્ટ છે, જે પહેલી જે શાખા છે એ છે મિકેનિક્સ. એમાં શેનો અભ્યાસ થાય છે એ જોઈએ. તો સૌથી પહેલા અહીંયા કરી હું તમને કહું તો કે આ મિકેનિક્સ જે છે શબ્દ, એને કહેવાય છે ગતિશાસ્ત્ર. એમાં પાછા બે પાર્ટીશન કરે, એક છે કાઇનેમેટિક્સ, બીજું છે ડાયનામિક્સ. સર બે પાર્ટીશન કરે છે તો આની અંદર શેનો અભ્યાસ થાય ને આની અંદર શેનો અભ્યાસ થાય? ઓકે, જણાવી દઉં. તો કાઇનેમેટિક્સ ની અંદર એમ કહે છે કે ફક્ત ગતિની ચર્ચા કરવાની, ગતિ શેને કારણે ઉદ્ભવે છે એના કારણની ચર્ચા આની અંદર કરવાની નથી. દાખલા તરીકે કોઈ ટ્રેન ગતિ કરે છે, ઓકે, કોઈ સાયકલ સવાર ગતિ કરે છે, ઓકે, તો ફક્ત આપણે એની ગતિનો અભ્યાસ કરવાનો છે. એટલે કે કોનો તો કે ભાઈ એને કેટલું સ્થાનાંતર કર્યું, એનો વેગ કેટલો છે, એનો પ્રવેગ કેટલો છે, કેટલા સમયમાં એ ત્યાં પહોંચશે. તો ફક્ત આવી બધી ભૌતિક રાશિઓ આપણે એમાં ધ્યાનમાં લેવાની છે. પછી ત્યારે એવો ભયાનક વિચાર નહીં લાવવાનો, આ ગતિ શેને કારણે થઈ હશે. ગતિ એમને એમ તો કોઈ દિવસ થાય નહીં, કંઈક ઉર્જા જોઈએ, કંઈક બળ લગાવવું પડે. ઓકે, તો કે આ એનું ગતિ ઉદ્ભવવાનું કારણ થઈ ગયું, એને અત્યારે આપણે ચર્ચા કરવાની નથી. એની ચર્ચા એ પાછળથી કરીશું ચેપ્ટર નંબર બરાબર છે 5 ની અંદર. એમાં ગતિ ઉદ્ભવવાના કારણો પ્લસ પદાર્થના ગુણધર્મ સહિત જે અભ્યાસ જે શાખામાં કરવામાં આવે એને કહેવાય ડાયનામિક્સ. ઓકે, તો આપણે આના વિશે બી જોવાના છે. તો ગતિ ઉદ્ભવવાનું મેઇન રીઝન કયું હોય છે? બળ, અથવા એને આપણે કહીએ છીએ કે આપણે કંઈક ઉર્જા આપીએ છીએ તો એ ગતિ કરે છે. તો આ બે રાશિ વિશે હમણાં જોવાનું નથી. આગળ છે ચેપ્ટર નંબર 5 માં બળ, અને એના પછી ચેપ્ટર નંબર 6 ની અંદર ઉર્જા.
અત્યારે આ જે ચેપ્ટર છે આપણું છે ચેપ્ટર નંબર 3 એન્ડ ચેપ્ટર નંબર 4. હવે 3 ની અંદર અને 4 ની અંદર ડિવાઇડ એટલા માટે કરેલું છે કે અત્યારે તમને જે કીધું છે ને હવે તમે એકદમ બેઝિક ભણાવવામાં આવે પહેલા એટલે કે કેવું ફક્ત એક ડાયમેન્શનલ વન ડાયમેન્શનલ મોશનનો ધ્યાનમાં રાખવાની છે સુરેખ પથ પર. નામ જ એવું કીધું છે ચેપ્ટરનું સુરેખ પથ પર, એટલે કે કોઈ એક જ ડાયરેક્શનમાં થતી હોય ગતિ એવી જ ગતિ આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, એટલે જ નામ આપેલું છે સુરેખ પથ પર ગતિ. સર ટુ ડાયમેન્શનમાં થતી હોય દ્વિપરિમાણિક થતી હોય ગતિ એવી ગતિનો અભ્યાસ, ત્રિપરિમાણિક ગતિ થતી હોય ઓકે તો એવી ગતિનો અભ્યાસ અને આપણે કરીશું જે ચેપ્ટર નંબર 4 ની અંદર છે. એમાં આપણે સદિશ વ્યાખ્યાયિત કરીશું. ઓકે, સદિશ રાશિઓ કઈ રીતે દર્શાવાય છે, કઈ રીતે એની દિશા નક્કી થાય એ બધું ચેપ્ટર નંબર 4 ની અંદર આવશે. સો અત્યારે આપણે ફિલહાલ બેઝિક શું ધ્યાનમાં રાખવાનું છે કે મારે ફક્ત ગતિની જ ચર્ચા કરવાની છે. કોઈ ગતિ ઉદ્ભવે છે તો ફક્ત એનું જોવો સ્થાનાંતર કેટલું કર્યું, એનો વેગ કેટલો છે, એની પાસે પ્રવેગ કેટલો છે, કેટલો સમય લેશે, બસ આટલા જ ભૌતિક રાશિઓ ધ્યાનમાં રાખવાની છે. તો એ અભ્યાસ જે શાખામાં કરીએ છીએ એને કહેવાય છે કાઇનેમેટિક્સ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. શાખાની વાત થઈ ગઈ તો ગતિશાસ્ત્ર એ નામ જ દર્શાવે છે કે જે શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ થતો હોય એ શાખાનું નામ મિકેનિક્સ. વાત એ આવે ગતિ કહેવાય કોને? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં, વ્યાખ્યા કેમ છું, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન સતત બદલતો હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ક્લિયર? જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન સતત બદલતો હોય તો એ પદાર્થ શું છે? ગતિમાં છે એમ કહી શકો. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે જોઈ હશે ગતિ, નજર દોડાવો તો તમને બધે જ ગતિ થતી દેખાય. ઓકે, બોલો એવા એક્ઝામ્પલ તો કે રસ્તા પર ચાલતા દરેક વાહનો ગતિમાં છે. બીજું આપણા શરીરની અંદર બી છે ગતિ થાય છે. શેની? તો કે હવા આપણા ફેફસામાં અંદર બહાર થાય છે. ઓકે, તો એની ગતિ હવાની ગતિ. પ્લસ બીજું હૃદય ઓકે શું કરે છે? દરેક અંગ સુધી શેનું ભ્રમણ કરાવે? લોહી. તો લોહી સતત ફરે છે એ ગતિમાં છે. ઓકે, એ પણ વન ટાઈપ ઓફ મોશન કહી શકો એને. બીજું જેના કારણે આપણે અત્યારે બરાબર છે અસ્તિત્વ ધરાવીએ છે ભાઈ, સૂર્યની ફરતે પૃથ્વીનું ભ્રમણ. ઓકે, એ પણ શું છે? ગતિ જ છે. ઓકે, તો આ બધી ગતિ થાય છે. ઓકે, તો આપણે એનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ એનો વેગ કેટલો છે, કેટલા વેગથી થાય છે, કે એમાં કેટલો પ્રવેગ ઉદ્ભવ્યો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ભૌતિક રાશિઓ વિશે જોતા જશું. ઓકે, કેવી રીતે એના સૂત્ર બનાવાય છે, કેવી રીતે એને દર્શાવાય છે, એનો સિમ્બોલ કયો છે, એનો એકમ કયો છે, બધું આપણે જોવાનું છે. તો ફિલહાલ આપણે પહેલા ફક્ત ગતિની વાત કરીએ. તો એવું કીધું તમે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન સતત બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. ચલો આપણે એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે એક ગતિ કરતી ખાલી ટ્રેન એઝ્યુમ કરજો. શું કરવાનું છે તમારે? એક ગતિ કરતી ટ્રેન એઝ્યુમ કરો. આ ગતિ કરતી ટ્રેનના એક ડબ્બામાં એક ભાઈ બેઠેલા છે.
ભાઈનું નામ છે સુરેશ. શું નામ રાખીએ ભાઈ આપણે એનું? સુરેશ. આ સુરેશભાઈ આ ટ્રેનના ડબ્બામાં બેઠેલા છે. ટ્રેન આ ડાયરેક્શનમાં ગતિ કરી રહી છે. હવે આ ટ્રેનના ડબ્બામાં અહીંયા કરી આ સુરેશભાઈ એક સુટકેસ લઈને આવ્યા હતા. એ સુટકેસ એને અહીંયા મૂકેલી છે. હવે થશે શું? બીજું ટ્રેન ગતિમાં છે ભાઈ, આ એના પાછા એની પર આ ગતિ કરે છે. ઓકે, ચાલો. બીજી વસ્તુ, બહાર આ બધો રોડ છે. આ રોડ પર બધા ઝાડ આવે છે અને રોડ ઉપર બીજો એક વ્યક્તિ સુરેશ સાથે કોણ હોય? રમેશ. ચાલો ભાઈ, રમેશ રોડ ઉપર ઉભેલો છે. હવે આપણે જોઈએ અહીંયા આગળ કોને શું દેખાય છે તે. સુરેશને પહેલા પૂછવામાં આવ્યું, ભાઈ સુરેશ, આ ગતિ કરતી તો ટ્રેનમાં બેઠો છે તો આ સુટકેસ તને કેવી દેખાય છે ભાઈ? આપને અંદર ટ્રેનમાં બેઠા હોઈએ અને આપના ડબ્બામાં બરાબર છે, આપને આપની સુટકેસ કેવી દેખાવાની? બટ ઓબ્વિયસ સ્થિર જ દેખાય. તો સુરેશે કીધું કે ભાઈ આ જે સુટકેસ છે એ મને તો કેવી દેખાય છે ભાઈ? સ્થિર. એ જ વસ્તુ વિશે રમેશને પૂછવામાં આવ્યું. રમેશ બહાર રોડ પર ઉભેલો હતો, ગતિ કરતી ટ્રેનને જોઈ રહેલો છે. ઓકે, એને પેલાની સુટકેસ ઉપર જે મૂકેલી છે દેખાઈ રહેલી છે. ટ્રેન આ બાજુ ગતિમાં છે. તો બોલો રમેશને એ સુટકેસ કેવી દેખાશે? સ્થિર દેખાશે? ના, રમેશને એ જ સુટકેસ ગતિમાં દેખાય છે. ઓકે, હા શું થઈ ગયું? એક જ વસ્તુના બે અલગ અલગ આન્સર બે વ્યક્તિ આપે છે. સુરેશ કે ભાઈ સ્થિર છે, રમેશ કે ભાઈ કેવી છે? ગતિમાં. આ તો બંને લડવાના થયા ભાઈ. ઓકે, તો કે ભાઈ હવે કોનું માન્યતા સાચી, કઈ વસ્તુ સાચી, જોઈએ આગળ. પછી રમેશે કીધું, ભાઈ રમેશને પૂછવામાં આવ્યું પહેલા. રમેશને કીધું કે ભાઈ આ તને ઝાડ કેવા દેખાય છે રસ્તા પરના? એ રોડ પર ઉભેલો હતો, જે રોડ પર, એ રોડ પર સામે બધા ઝાડ છે. એને રમેશને પૂછ્યું ભાઈ રમેશ તને આ ઝાડ કેવા દેખાય છે? રમેશે કીધું ભાઈ ઝાડ તો મને કેવા દેખાય છે? સ્થિર. આ જ વસ્તુ વિશે મેં સુરેશને ફોન કરીને પૂછ્યું, ભાઈ સુરેશ તને રોડ પરના બધા ઝાડ કેવા દેખાય છે? ટ્રેનમાં બેઠા હોઈએ, ટ્રેન ગતિ કરતી હોય તો બધા ઝાડ તમને કેવા દેખાય? બહુ ઓબ્વિયસ છે, ગતિમાં દેખાશે. હવે આ કહે છે ભાઈ મને ઝાડ ગતિમાં દેખાય છે. બંને પાછા ઉલટાઈ ગયા. જે વસ્તુ આને સ્થિર દેખાય છે પેલાને ગતિમાં દેખાય છે, પેલાને જે સ્થિર દેખાય છે આને ગતિમાં દેખાય છે. કરવું શું ભાઈ? તો કે આવું કેમ થાય છે? ગતિ થાય છે, પેલો વ્યક્તિ કઈ સ્થિર છે, તો ખરેખર પદાર્થ ગતિમાં છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? તો એમ કહે છે કે આવું એટલા માટે બને છે ઓકે કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. તમારે કોઈના સંદર્ભમાં તમારે કહેવું પડે કે આ પદાર્થ ગતિમાં છે કે નહીં. વ્યાખ્યામાં તમે જોઈ શકો છો, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન સતત બદલતો હોય તો એ પદાર્થ ગતિમાં છે. અહીં મેં લખ્યું છે બીજા પદાર્થની સાપેક્ષમાં. તો સાપેક્ષ વસ્તુ બહુ જરૂર છે. એટલે ગતિ એ કેવું છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એ કેવું છે? સાપેક્ષ ખ્યાલ છે ભાઈ. ગતિમાં સંદર્ભનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. સંદર્ભ કેવો પડે? કોના સંદર્ભમાં ગતિ થાય છે? ચલો સંદર્ભ એટલે શું એ પણ સમજી લઈએ. ઓકે, તો આપને ખબર છે, દાખલા તરીકે હું એમ કહું, અત્યારે હું અહીંયા ઊભો છું. ઓકે, હું તમને એમ કહું ક્લાસરૂમમાં ઊભો હોઉં અને કેમ અહીંયા રાખું મારી સામે આ પેનને, એમ પૂછું આ પેન કેટલી હાઈટ ઉપર છે? બોલો, બધાના મોંમાંથી એક જ આન્સર આવશે, સર એપ્રોક્સિમેટલી 4 ફૂટ જેવી હશે. ક્લિયર? પણ હું એમ કેમ ભાઈ કે આ પેન બરાબર છે
20 ફૂટ પર છે, 20 ફૂટની હાઈટ પર છે, તો તમને એમ થાય સર શું ગાંડા થઈ ગયા છે? ભાઈ હું તો જે મારો ક્લાસ છે એ જ બરાબર તો ચોથા મારે છે મારો ક્લાસ આ. ઓકે, તો હું તો અહીંયાથી છેક જમીન સુધીનું નીચે સુધીનું અંતર ગણું તો થાય કે નહીં 25 ફૂટ. તમે શું કર્યું? તમે તમારી જાતે શું બનાવી દીધો? સંદર્ભ. કોને? કે અત્યારે તમે જે ફ્લોર પર ઊભા છો એ 0 છે એમ. 0 થી તમે આનું માપન કર્યું. ઓકે, તો આવ્યું 4 ફૂટ. મેં 0 કોને કન્સિડર કર્યો? જમીનને નીચે ગોઠવીને. તો એ ત્યાંથી મારું અંતર આવ્યું 25. તો મારે કેવું પડ્યું કે ભાઈ સંદર્ભ કયો છે આમાં? એટલે કે આ પદાર્થનું સ્થાન એ પણ એક સંદર્ભ છે ભાઈ. કોઈના પણ સંદર્ભમાં તમારે દર્શાવવું પડે કે આના સંદર્ભમાં આની ઊંચાઈ આટલી છે. તમે રેલવે સ્ટેશને ગયા હોય ને એમાં ખાસ લખ્યું હોય સુરત શહેરની ઊંચાઈ બરાબર છે આટલા કિલોમીટર, પણ નીચે શબ્દ એક વાપરો હશે દરિયાની સપાટીથી. હંમેશા કોઈ પણ વસ્તુની જ્યારે ઊંચાઈ શોધો ને સી લેવલથી મપાય, દરિયાની સપાટીથી. ઓકે, તો આ દરિયાની સપાટીથી એ મેઇન સંદર્ભ છે આપનો. એટલે આપણે કોઈની પણ ઊંચાઈ કંઈ પણ સ્થાન દર્શાવતા હોઈએ તો કહેવાનો મતલબ એટલો કે સ્થાન એ પણ કેવી છે, સ્થાન એ પણ કેવું છે, સંદર્ભથી દર્શાવવું પડે. કોઈની પણ સાપેક્ષમાં કેવું પડે કે આનું સ્થાન અહીંયા છે. ક્લિયર? ઓકે, તો આ વસ્તુનો આપણા ફિઝિક્સમાં રેફરન્સની બહુ જરૂર પડશે. સેકન્ડ ચેપ્ટરમાં તમે બધી વ્યાખ્યાઓ બનાવી, દળ, લંબાઈ, સમય, ઓકે, વિદ્યુત પ્રવાહ. તો આ બધામાં તમે જોયું હશે દ્રવ્યનો જથ્થો, તો આ બધામાં કંઈક ને કંઈક સંદર્ભ છે. ખબર છે તમને? તો કે સંદર્ભ શું બનાવ્યો છે લોકોએ? 1 મોલ ક્વોન્ટિટી, 1 મોલ ઇઝ ઇક્વલ ટુ તમે આવું કહો છો 6.023 આટલા પરમાણુઓ ભેગા થાય ત્યારે તમારા 1 મોલ કહેવાય. ઓકે, તો આવો આંકડો કેમ પસંદ કર્યો ભાઈ? આ બધું શું તો 6 ગુણ્યા આ બધું સીધું સીધું રાખની ભાઈ. 1 મોલ બરાબર 10⁻23 પરમાણુ. આવું નહીં લખાય. બરાબર, ખોટું વધારાનું યાદ રાખવાનું થાય. એમાં આવા ઘણા બધા રેફરન્સ છે. તો કે ભાઈ આમાં આપણે સંદર્ભ લીધો છે કોને? કાર્બન C612 ના પરમાણુ. આ પરમાણુના દળનો બરાબર છે. આ કાર્બનને આની અંદર શું લીધો છે ભાઈ? રેફરન્સ લીધેલો છે. ઓકે, તો દરેકમાં કંઈક ને કંઈક રેફરન્સ હશે. આની અંદર અનુત્તેજિત કાર્બન પરમાણુના બરાબર છે એની અંદર એના જે પરમાણુની સંખ્યા હતી એક કે એને આપણે શું કીધું છે? 1 મોલ કીધેલો છે. ઓકે, હવે બીજા એવા ઘણા બધા સંદર્ભ છે. તમે જે સેકન્ડ ચેપ્ટરમાં તમે જોઈ શકશો, બધા એક પુસ્તક આપેલું છે. એમાં ફક્ત એવું લખેલું છે ફક્ત જાણકારી માટે. હવે તમને એમ થાય 1 કિલોગ્રામ એટલે આટલું દર. સૌથી પહેલી પ્રતિકૃતિ બનાવી કોઈ હશે કે આને જ 1 કિલોગ્રામ કહેવાનું? સૌથી પહેલા જે ઘડિયાળ બનાવી એને કીધું આ 1 સેકન્ડનો સમયગાળો, એ કોઈ એક નક્કી કર્યો કે આટલા જ સમયને 1 સેકન્ડ કહેવાનું. તો કંઈ ને કંઈ તો એક સંદર્ભ બનાવ્યો હશે બધાએ. તો એમાં બી એ જ વસ્તુ કરેલી છે. સમયના સંદર્ભમાં છે સીઝિયમનો પરમાણુ. તો સીઝિયમ 133 ના પરમાણુમાં જ્યારે પેલા ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે, સંક્રાંતિ લખાવા ને ઊંચી ઉર્જાની કક્ષામાં નીચી ઉર્જાની કક્ષામાં આવે, એને જે ટાઈમ લાગેલો એ ટાઈમને 1 સેકન્ડ કહેવામાં આવ્યો છે. એટલે કે એ સેકન્ડની વ્યાખ્યામાં સીઝિયમ પરમાણુ સંદર્ભ છે. જે રીતે મોલની વ્યાખ્યામાં કાર્બન સંદર્ભ છે. ઓકે, દળની વ્યાખ્યામાં કે આટલી ક્વોન્ટિટીના દળ કીધું તેમાં પ્લેટિનિયમ ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલ મિશ્ર ધાતુમાંથી બનાવેલ એક નળાકાર સંદર્ભ છે. તો આ જે સંદર્ભ જે બધા છે એ એક તમને ખબર છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ નામની એક સંસ્થા છે. બરાબર છે, જેની અંદર આ બધા રિસર્ચ થયેલા છે અને બધા દેશોએ ભેગા મળીને આ નક્કી કરેલું છે કે ભાઈ આને જ 1 સેકન્ડ કહેવાનું, આને જ 1 કિલોગ્રામ કહેવાય. ઓકે, તો આ બધી વસ્તુ નક્કી કરાયેલી છે ભાઈ. એમને બનાવવામાં નહીં આવતું. નહીં તો હું અહીંયાથી મારું 1 કિલોગ્રામ અલગ હોય ઇન્ડિયાનું, અમેરિકાવાળાનું 1 કિલોગ્રામ અલગ હોય તો શું થાય? અહીંયાથી હું કઈ વસ્તુ મોકલું તો કેમ ભાઈ 1 કિલોગ્રામ માટે ત્યાં કંઈ અલગ માપતા હોય
જેમ કે ભાઈ મારી પાસે તો 200 ગ્રામ જ આવી છે, તો કોમ્યુનિકેશન થઈ શકે? નહીં થઈ શકે. સો આ બધા એક પ્રમાણિત કરેલું છે, કોઈ પણ રાશિનું પ્રમાણિત માપ એને કહેવાય, એકમ બનાવ્યો છે. ઓકે, તો એ દરેકમાં શું હોય છે? આવા સંદર્ભ હોય છે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. ચાલો, તો હવે આપણે જોઈએ કે ભાઈ આ વસ્તુ શા માટે બની છે આવી. કોઈને એ વસ્તુ સ્થિર દેખાય છે, ગતિમાં દેખાય છે, એની પાછળનું મેઇન રીઝન છે નિર્દેશ ફ્રેમ. હવે નિર્દેશ ફ્રેમ શું છે? તો એમ કહેવાય છે કે અવલોકનકાર જે સ્થાનેથી, જે પરિસ્થિતિમાંથી અવલોકન કરે તેને તેની નિર્દેશ ફ્રેમ કહે છે. અવલોકનકાર જે સ્થાનેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને શું કહેવાય? તેની નિર્દેશ ફ્રેમ કહેવાય. એટલે કે આની અંદર શું થશે? મેઇન કારણ હવે જોજો, આનું એક કન્ડિશન છે. એ કન્ડિશન કેવી છે એ પણ જોઈએ આપણે, કે જે વ્યક્તિ જે નિર્દેશ ફ્રેમમાં હોય તે નિર્દેશ ફ્રેમની વસ્તુ તેને સ્થિર દેખાય છે. અને તે નિર્દેશ ફ્રેમની બહારની વસ્તુ તેને ગતિમાં દેખાય છે. ઓકે, તો આ નિર્દેશ ફ્રેમમાં શું થશે? તો ટ્રેન પોતે એક નિર્દેશ ફ્રેમ બની ગઈ. ટ્રેન પોતે શું થઈ ગઈ? એક નિર્દેશ ફ્રેમ બની ગઈ. હવે સુરેશ એ બોલો ટ્રેનની નિર્દેશ ફ્રેમમાં છે, તો એની નિર્દેશ ફ્રેમમાં આવેલી વસ્તુ એને કેવી દેખાવાની? સ્થિર. ઓકે, રાઈટ. તો કે આ રસ્તા પરના ઝાડ એ કઈ નિર્દેશ ફ્રેમ છે? તો કે એ બધા પૃથ્વીની નિર્દેશ ફ્રેમમાં આવેલા છે, પૃથ્વી પર છે, તો એ પૃથ્વી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. તો એમ કહે છે કે બીજી નિર્દેશ ફ્રેમમાં આપણે જોઈએ તો એ વસ્તુ આપણે કેવી દેખાય? ગતિમાં. ઓકે, ક્લિયર થઈ ગયો. આ મેઇન રીઝન છે. હવે રમેશ જે હતો એ રમેશ પૃથ્વીની નિર્દેશ ફ્રેમમાં છે, ધેરફોર પૃથ્વી પરની વસ્તુ એ જે નિર્દેશ ફ્રેમમાં છે એ નિર્દેશ ફ્રેમની વસ્તુ એને કેવી દેખાય? ઝાડ એને કેવા દેખાય? સ્થિર. રમેશને પણ એને આ ટ્રેનમાં જે ટ્રેન જે ગતિ કરે છે એમાં રહેલી વસ્તુઓ બધી કેવી દેખાય? ગતિમાં. કેમ કે બીજી નિર્દેશ ફ્રેમમાં અવલોકન કરે છે. બરાબર છે? સો આપણે જે નિર્દેશ ફ્રેમમાં હોઈએ ત્યાંની વસ્તુ આપણે બધી કેવી દેખાવાની? સ્થિર. બીજી નિર્દેશ ફ્રેમની વસ્તુ કેવી દેખાય? હા, પછી નિર્દેશ ફ્રેમ ગતિમાં હોવી જોઈએ. ટ્રેન સ્થિર હોય તો આપણે સ્થિર જ દેખાય પછી. એટલે બે નિર્દેશ ફ્રેમ, બીજી નિર્દેશ ફ્રેમ પણ કેવી હોવી જોઈએ? ગતિમાં હોવી જોઈએ. બીજી વસ્તુ એક કહી દઉં, આપણે પૃથ્વી પર આપણે આ બધે જોઈએ છે, બધી વસ્તુ આપણે કેવી દેખાય? સ્થિર દેખાય. તો તમે તો બધા એમ કહો છો કે પૃથ્વી 24 કલાક પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, સાથે સાથે પરિક્રમણ પણ કરે છે, તો શું આપણે બધું ફરતું કેમ નહીં દેખાતું? તો એનું મેઇન રીઝન કયું છે? આ છે. કારણ કે આપણે બધા પૃથ્વીની નિર્દેશ ફ્રેમમાં છે ભાઈ. આપણે ક્યાંથી બધું દેખાય? આપણે નિર્દેશ ફ્રેમની વસ્તુ આપણે કેવી દેખાવાની? સ્થિર જ. પણ હું ચંદ્ર પર જઈને અવલોકન કરું કે મંગળ પર જઈને પૃથ્વી પરની બધી વસ્તુનું અવલોકન કરું તો બધી વસ્તુઓ મને કેવી દેખાય? ગોળ ફરતી દેખાશે. ઓકે, સો આ એક છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. હું ક્યાંથી કઈ પરિસ્થિતિમાંથી રહીને અવલોકન કરું છું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું. ઓકે.